જો તમે શેર બજારથી થોડા પણ પરિચિત હશો ને તો તમને હમણાં એક નવો શબ્દ સાંભળવા મળશે, એનું નામ છે ETF. તો હવે આ ETF છે શું? મ્યુચ્યુઅલ ફંડ કરતા કઈ રીતે અલગ છે અને ETF માં ફાયદો થાય કે નુકસાન થાય એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો વાતનો નવો એક એપિસોડ. પહેલા તો ETF નું પૂરું નામ સમજી લઈએ. ETF નું નામ થાય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. હવે એનો મતલબ શું થાય એ પણ સમજી લઈએ. જનરલી આપણે શું છે તો કે સ્ટોક માર્કેટમાં આપણે ત્રણ રીતે ઇન્વેસ્ટ કરતા હોય. કાં તો આપણે FNO કરતા હોઈએ જે પુટ કોલ છે, કાં આપણે ડેઈલી લેવેજ કરતા હોય, લોંગ ટર્મ લેવેજ કરતા હોય, અને કાં આપણે મ્યુચ્યુઅલ ફંડ તરીકે રોકાણ કરતા હોઈએ. હવે ત્રણેયના ફાયદા છે, ત્રણેયના નુકસાન છે. હું FNO ની વાત નથી કરતો. લોંગ ટર્મ તમારે જો રોકાણ કરવું હોય તો તમને શેરનું નોલેજ હોવું જોઈએ, કંપનીનું નોલેજ હોવું જોઈએ, અથવા તો તમારી પાસે કઈ ટિપ્સ હોવી જોઈએ. હવે એ બધાથી બચવા માટે આપણે શું કરીએ તો કે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકીએ કે જેથી કરીને આપણે કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં, આપણે પૈસા આપણા ફંડ મેનેજરને આપી દઈએ અને ફંડ મેનેજર એની રીતે એ પૈસાને ડિસ્ટ્રીબ્યુટ કરે. મ્યુચ્યુઅલ ફંડમાં ફાયદો શું છે તો કે આપણે આપણું મગજ દોડાવવાની જરૂર નથી, માર્કેટના અપડાઉન્સ જોવાની જરૂર નથી. આપણે બસ શું જોઈએ કે ભાઈ એમાં કેટલું રિટર્ન મળે છે, ડેપ્થ વાળો છે કે ગ્રોથ વાળો છે, આવું બધું આપણે ચેક કરી અને આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરી લઈએ છીએ. પણ એની સાથે સાથે એનું નુકસાન પણ છે. હવે નુકસાન શું છે તો કે મ્યુચ્યુઅલ ફંડ કાં તો હું લમસમમાં લઈશ અને કાં હું એક તારીખ નક્કી કરીશ કે 5 તારીખે ભાઈ મારા 5000 કપાવવા જોઈએ. હવે 5 તારીખે માર્કેટ અપ હોય કે ડાઉન હોય હું કંઈ કરી ન શકું. હું મ્યુચ્યુઅલ ફંડ વેચું તો પણ દિવસના અંતે જ મને મળે અને લઉં તો પણ જે એની NMP નક્કી થાય એની ઉપર મને મ્યુચ્યુઅલ ફંડ મળે. હવે એના કરતા ETF કઈ રીતે અલગ છે એ સમજીએ. ETF એક પ્રકારનો મ્યુચ્યુઅલ ફંડ જ છે. તમને એમ થતો હશે તો એના કરતા અલગ કઈ રીતે? સિમ્પલ એ રીતે અલગ કે એ ETF ને તમે ટ્રેડ કરી શકો. ટ્રેડ કરી શકો એટલે શું? ધારો કે કોઈ રિલાયન્સ અથવા ટાટાના શેર છે, મેં નીચા ભાવે ખરીદા, ઊંચા ભાવે હું એને વેચીશ. આને કીધું આપણે ટ્રેડિંગ. મ્યુચ્યુઅલ ફંડમાં એવું નથી હોતું કે નીચા ભાવે ખરીદું ઊંચા ભાવે વેચું. એમાં NMP નક્કી થાય કે ભાઈ મને અત્યારે આટલું રિટર્ન મળે છે, હું વેચી નાખીશ તો મને અમુક અમાઉન્ટ એના જે શેર હશે એમાં મને એની ભાગીદારી મળશે, વેચી દઈશ તો મારા શેર વેચાઈ જશે. પણ ETF તમે ટ્રેડ કરી શકો. ટ્રેડ કરી શકો એટલે શું? ધારો કે એક શેર છે એની કિંમત 100 રૂપિયા છે. હવે હું એવું વિચારું કે આ શેર છે એ 90 રૂપિયા જાય તો મારે ખરીદવો છે, અથવા તો હું એવું વિચારું કે આ શેર 100 રૂપિયા કરતા 105 જાય તો મારે વેચવો છે. એ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં શક્ય નથી પણ ETF માં શક્ય છે. ETF એક પ્રકારનો એવો મ્યુચ્યુઅલ ફંડ છે કે જેમાં અલગ અલગ કેટેગરીમાં રોકાણ કરેલું હોય. પછી તમે કોઈ પણ ETF પસંદ કરી શકો, ગોલ્ડ કરી શકો, કોમોડિટી કરી શકો, પરંતુ એમાં હોય છે શું તો કે અલગ અલગ કરન્સી હોય તો અલગ અલગ કરન્સીમાં રોકાણ હોય. મતલબ કે તમને મલ્ટિપલ એસેટ મળે, જેમ મ્યુચ્યુઅલ ફંડમાં મળે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે 1000 રૂપિયા રોક્યા હોય તે તમારે એમાંથી તમારા EVમાં થોડાક રોકાણા હોય, થોડાક તમારા ગ્રીન એનર્જીમાં રોકાણા હોય, થોડાક તમારા ટાટા સ્ટીલમાં રોકાણા હોય, થોડાક કેમિકલમાં રોકાણા હોય. એવી જ રીતે ETFમાં પણ તમને મલ્ટિપલ વસ્તુમાં રોકાણ મળે. સાથે સાથે તમે ટ્રેડ પણ કરી શકો. ટ્રેડ કરી શકો એટલે કે તમારે નીચા ભાવે ખરીદી કરી શકો અને ઊંચા ભાવે જેમ તમે શેર લેવેચ કરો એમ વેચી પણ શકો. તો તમને એમ થતું હશે બહુ સરસ છે, મ્યુચ્યુઅલ ફંડ કરતા તો બહુ સારું છે. પણ હવે એક નાનકડું એનું નુકસાન પણ જોઈ લઈએ. ETFમાં એક શરત એવી હોય છે કે એમાં T+2 ટાઈમિંગ હોય છે. હવે T+2 ટાઈમિંગ એટલે શું એ પણ સમજી લે. T+2 મતલબ બીજું કઈ નહીં કે તમે જે આજે પૈસા તમારા રોક્યા પછી તમને એમ લાગ્યું કે મારે હવે આને વેચી દેવા છે, તમે જેવા વેચશો એવું ડીમેટ અકાઉન્ટમાં તમારી પાસે પૈસા આવી જશે. પણ ETFમાં T+2 એટલે કે જે દિવસ તમે વેચ્યા એના 2 દિવસ પછી તમે એ નવા પૈસા નું રોકાણ કરી શકો. મતલબ કે એ જે તમારા પૈસા છે એ 2 દિવસ માટે બ્લોકિંગ પીરિયડમાં હોય, ત્યાં સુધી તમે એ પૈસાને રોકાણ કરી શકો નહીં. એટલે ETF ના ફાયદા ઘણા છે, પણ જો આ એક નુકસાન તમને ના નડતું હોય તો મ્યુચ્યુઅલ ફંડ કરતા મારું એવું માનવું છે કે ETFમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે. હા, શેર બજાર છે એ કેવું છે તો કે શરતોને આધીન છે, પણ તમે બધી જ રીતે વિચારીને ETFમાં રોકાણ કરી શકો.